હેલો ફ્રેન્ડ્સ, મમ્મીઝ કિચન ક્રાફ્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાન મસાલો. પાનનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. ભોજન પછી મુખવાસ રૂપે લેવાતું નાગરવેલનું પાન એટલે તાંબુલ. વિશ્વમાં જ્યારે પાન વિશે કોઈ જાણતું નહોતું કે મુખ શુદ્ધિ માટે નાગરવેલનું પાનનો ઉપયોગ થાય એવું કોઈ જાણતું નહોતું, ત્યારે પણ આપણા ભારતની સંસ્કૃતિની અંદર મુખ શુદ્ધિ માટે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં પણ પાનનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આદિકાળથી આપણા ભોજન પછી પાનનો ઉપયોગ કરવામાં આવે છે. વાત્સ્યાયને પણ 16 શૃંગારોમાં તાંબુલને 13મું સ્થાન આપ્યું છે. આપણે ત્યાં ભારતમાં ખાસ કરીને પાન, બનારસી પાન, મદ્રાસી પાન અને બંગાળી પાન એટલે કલકત્તી પાન બહુ જ પ્રચલિત છે. ખાસ કરીને આ બધા જ પાન આપણને મળી રહેતા હોય છે. એમાં સૌથી સરસ પાન કલકત્તી પાન કહેવાય છે, જેનો ટેસ્ટ બહુ સરસ હોય છે. પ્રાચીન સમયથી જ આપણે પાનની અંદર લગભગ 21 વસ્તુઓ નાખીને પાનનો બીડું વાળતા હતા, જેમાં આપણે જાવંત્રી, ઇલાયચી, લવિંગ, સૂંઠ, તજ, કપૂર, કોપરું અને વરિયાળી સાથે ગુલકંદ, કાથો, ચૂનો અને સોપારી, આ બધી વસ્તુઓનું પોતાનું એક વિશિષ્ટ સ્થાન છે, જે પાનની અંદર આપણે એને યુઝ કરીએ છીએ. આપણે જે પણ પાન લાવ્યા હોય એ પાનની ઝીણી ઝીણી કતરણ કરી લઈએ. એની અંદર સળી સોપારી, મીઠી ખારેક, લખનવી વરિયાળી બધું જ મેં 200-200 ગ્રામ લીધું છે. પાનની તાસીર ગરમ હોય છે, એટલે એની અંદર આપણે જે પણ મસાલા નાખીએ છીએ એ એને બેલેન્સ કરે છે. નાગરવેલના પાન એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. નાગરવેલના પાન પાચન તંત્ર સુધારે છે. પાનના પત્તા કુદરતી પાચન બૂસ્ટર તરીકે પણ કામ કરે છે, જે પેટના ઉત્સેચકોને સક્રિય કરે છે. આના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને એસિડિટી કે પેટમાં દુખાવાની સમસ્યા થતી નથી. નાગરવેલના પાન શ્વાસની દુર્ગંધથી પણ રાહત આપે છે. પાન એ કુદરતી માઉથ ફ્રેશનર છે અને સાથે મોઢામાં રહેલા બેક્ટેરિયાને પણ મારી નાખે છે, જેથી લાંબા સમય સુધી આપણા મોઢામાં તાજગી રહે છે. પાનની અંદર સોપારીનું સેવન કરવાથી પણ કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે અને સોપારી લોહીને પાતળું કરવાના પણ ગુણધર્મ ધરાવે છે. પાનનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓને પણ ફાયદો થાય છે. એમાં એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે શરીરમાંથી ઝેરી તત્વો પણ પાન બહાર કાઢી નાખે છે. પાનની તાસીર ગરમ હોવાના કારણે તે શરદી ખાંસીમાં પણ રાહત આપે છે. અને જો તમે પાનની અંદર ગુલકંદ, નારિયેળ અને વરિયાળી મિક્સ કરીને ખાઓ તો એ ઠંડક પણ કરે છે. પાનમાં વિટામિન સી, થાયમિન, નિયાસિન, રિબોફ્લેવિન અને કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. સાથે કેલ્શિયમનો પણ ઉચ્ચ સ્ત્રોત છે. પાનમાં વિટામિન એ, વિટામિન B1, વિટામિન B2 અને નિકોટોનિક એસિડ જેવા પોષક તત્વોથી સમૃદ્ધ માનવામાં આવે છે. પાનમાં માત્ર શૂન્ય કેલરી જ નથી હોતી, પણ તેની સાથે તેમાં પાણીની માત્રા પણ સારા પ્રમાણમાં હોય છે. અને આટલા ફાયદાઓની સાથે પાનની અંદર જો આપણે આટલી બધી વસ્તુઓ ઉમેરીને ખાઈએ તો પછી કહેવું જ શું કે એટલા હેલ્થ બેનિફિટ્સ મળે છે. પાનની અંદર મેન્થોલનો યુઝ કરવાથી શરદીમાં ફાયદો થાય છે. જેને ખૂબ શરદી થઈ હોય એને અને ગળાની તકલીફ હોય એના માટે પણ એને તકલીફમાં રાહત મળે છે. પાનની અંદર આપણે ગુલકંદ, કોપરું, કાથો અને ચૂનો આ બધી વસ્તુ આપણે નાખીએ છીએ. જે કાથો છે એ જે મોઢાની અંદર ગરમી નીકળી હોય તો ઠંડક કરે છે. ચૂનો છે કેલ્શિયમની કમી પૂરી કરે છે. ગુલકંદ પેટમાં ઠંડક આપે છે, ગરમીથી રાહત આપે છે. અને જે આપણે તૂટી ફૂટી નાખીએ છીએ એ તૂટી ફૂટી કાચા પપૈયામાંથી બનાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ તેમ પપૈયામાં પણ વિટામિન એ અને સી હોય છે, એટલે દરેક વસ્તુના બેનિફિટ આપણને આ મસાલામાંથી મળી જાય છે. મસાલાની અંદર સૌથી વધારે આપણે ગુલકંદ લીધું છે, જે પેટમાં ઠંડક કરે છે.
બાકી બધી વસ્તુ લગભગ 200થી 250 ગ્રામ લીધી છે. અને સૌથી ઓછી લીધી છે મેન્થોલ. મેન્થોલ બહુ સ્ટ્રોંગ હોય છે, એટલે લગભગ 2 આંગળીની વચ્ચે આવે એટલું જ લેવાનું હોય છે, કે 1/4 સ્પૂન ટેબલ સ્પૂન લેવાનું હોય છે. કાથો ને ચૂનો, તો કાથો તમે 1 ચમચી જેટલો લઈ શકો છો, પણ ચૂનો લગભગ 2-3 રાઈના દાણા જેટલો જ લેવાનો હોય છે. આજે આપણે નાગરવેલના પાનના અઢળક ફાયદા જાણ્યા, અને આ ફાયદા જાણીને આપણને એ ખબર પડી કે નાગરવેલના પાનની અંદર આ બધી મસાલા ઉમેરી અને જો પાન ખાવામાં રોજ આવે તો કેટલા ફાયદા થાય. તો મારી હંમેશા કોશિશ રહે છે કે હું દરેક વસ્તુનું આયુર્વેદિક મહત્ત્વ સમજાવી શકું અને એના ઉપયોગ સમજાવી શકું કે બતાવી શકું. તો આ વિડીયો મારો આપને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો, અને મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી વસ્તુ સાથે, નવી જાણકારી સાથે.